નમસ્તે, વેલકમ. કેમ છો? મારી ચેનલ પર તમારું સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી છું એક નાસ્તાની મજેદાર રેસીપી, જેને બનાવવી એકદમ સરળ છે અને ઘરમાં પડેલા સામાનથી આસાનીથી બનીને તૈયાર થઈ જશે. અને તમે એને ગમે તે ટાઈમે બનાવી શકો છો. સવારે નાસ્તા માટે પણ બનાવી શકો છો, સાંજે પણ બનાવી શકો છો, લંચ બોક્સ માટે પણ બનાવી શકો છો. શરૂ કરીએ આજની રેસીપી. એના માટે આપણે એક પેનમાં 1 ચમચી જેટલું બટર લઈ લેવાનું છે. બટર થોડું મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે એમાં સમારેલી ડુંગળી નાખીશું. 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં સમારી લીધી હતી. મિત્રો, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે બીજા શાકભાજી આમાં ઉમેરીશું. તો મેં અહીંયા 1 કપ જેટલું કોબી સમારી લીધું હતું, તે એડ કરી દઈશું. સાથે 1 કપ જેટલા કેપ્સિકમ પણ ઉમેરી દઈશું. અને અહીંયા મેં 2 ગાજરને છીણી લીધી હતી, તે ઉમેરી દઈશું. હવે બધા જ શાકભાજીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં થોડા મસાલા ઉમેરીશું. તો 1 ચમચી ચીલી ફ્લેક્સ અને 1 ચમચી ઓરેગેનો નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તમે અહીંયા લીલા મરચાં પણ નાખી શકો છો. શાકભાજીને વધારે સમય નથી શેકવાના. બસ હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને ઠંડુ થવા દઈશું. ત્યારબાદ આપણે એમાં દહીં ઉમેરીશું. તો મેં દહીંમાંથી પાણી નીતારી લીધું હતું. આ લગભગ 2 ચમચી જેટલું દહીં છે. સાથે થોડો પાસ્તા મસાલો નાખીશું. તમે મેગી મસાલો પણ નાખી શકો છો. 1 ચમચી જેટલું મેયોનીઝ નાખીશું. મેયોનીઝ તમારે ન વાપરવું હોય તો સ્કીપ કરી શકો છો. આની જગ્યાએ તમે પિઝા સોસ બી નાખી શકો છો આમાં. હવે આપણે આમાં થોડું ચીઝ છીણી લઈશું. ચીઝ પણ તમારે તમારી પસંદગી મુજબ ઓછું વધારે નાખી શકો છો. તમે અહીંયા ટોમેટો કેચઅપ પણ નાખી શકો છો, પણ આપણે ફિલિંગને રોટલીમાં ભરવાનું છે એટલા માટે મેં નથી નાખ્યું. નહીં તો વધારે નરમ થઈ જશે ફિલિંગ, તો રોટલીનો રોલ કરવામાં મુશ્કેલી થશે. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. ચાલો, તો હવે આપણે રોલ કરી લઈએ. તો અહીંયા મેં રોટલી લીધી છે, ઘઉંની રોટલી જ લીધી છે, જે આપણે રોજ બનાવીએ છીએ. સાદી રોટલી એ જ છે. આના પર ઘી બટર કશું નથી લગાવ્યું. તમે અહીંયા બટર અને ટોમેટો કેચઅપ લગાવી શકો છો. હવે જે આપણે ફિલિંગ તૈયાર કરેલું હતું તે રોટલી પર આ રીતે મૂકી દેવાનું છે અને રોલ કરી દેવાનો છે. એકદમ જ ઇઝી, આસાન છે આ. ફટાફટ બની જશે. આવી રીતે મેં બીજો રોલ પણ તૈયાર કરી લીધો. એકદમ સિમ્પલ અને ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થશે. ચાલો, તો આને આપણે હવે શેકી લઈએ. તો તવાને મેં ગેસ પર મૂકી દીધો હતો અને ગરમ થઈ ગયો છે. તેમાં થોડું તેલ નાખીશું અને રોલને આ રીતે મૂકી દઈશું. એને સારી રીતે બંને બાજુથી શેકી લઈશું. તો તમે અહીંયા બટર પણ યુઝ કરી શકો છો, ઘી પણ નાખી શકો છો અને તેલ પણ નાખી શકો છો. તો આને સારી રીતે સરસ શેકી લેવાનું છે. બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકી લેવાનું છે. તો રોલ આપણા તૈયાર છે શેકાઈને. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે હું તમને કટ કરીને બતાવું. તો એકદમ ટેસ્ટી રોલ તૈયાર છે. તમે આને નાસ્તા માટે બનાવી શકો છો. છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો તમે આને. એકદમ ઇઝી, આસાન રેસીપી છે. તો મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય.